આ તો માર્જિનનો ખેલ છે. હું ઓછા માર્જિને સારી વસ્તુ આપું છું. એટલે આ છોકરીએ બિઝનેસ શરૂ કરવા માટે લોન નથી લીધી, ઇન્વેસ્ટર નથી શોધ્યા, માત્ર 5,000થી શરૂ કર્યું અને આજે 200 કરતાં પણ વધારે કસ્ટમર જોડાયેલા છે. કઈ રીતે? ચાલો જાણીએ. બંસી મેડમ, તમારી જર્ની વિશે થોડુંક બ્રીફ કરો. મેં BBA કમ્પ્લીટ કરેલું છે અને BBA કમ્પ્લીટ કર્યા પછી મેં 2 વર્ષ જ્વેલરીમાં તે જોબ કરેલી હતી. અને બધા મને પૂછે છે કે તે કેમ આ જ ચૂઝ કર્યું, પણ પહેલેથી મને જ્વેલરીનો શોખ હતો અને વિચાર્યું કે શોખને બિઝનેસમાં કન્વર્ટ કરી દઈએ. નેક્સ્ટ મંથમાં 1 year થઈ જશે. બાની સાથે ઓલમોસ્ટ 100+ હેપી કસ્ટમર જોડાયેલા છે. બાનીમાં બેઝિકલી 99 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 600 રૂપિયા સુધી હું વસ્તુ સેલ કરું છું. જ્વેલરીનો શોખ બાળપણથી જ હતો. એ રિલેટેડ જોબ પણ કરતા હતા, એટલે શીખ્યા પણ ઘણું અને ત્યારે જ એ જ શોખને બિઝનેસમાં ફેરવવાનો નિર્ણય લીધો. ચાલો જાણીએ તેઓ કઈ પ્રોડક્ટ સેલ કરે છે. તો અમારી પાસે બેઝિકલી ઇયરિંગ્સ છે, રિંગ છે, કફ બ્રેસલેટ છે, વોચ છે ને નેકલેસીસ છે, ચંકી નેકલેસીસ પણ છે અને લૂઝ બ્રેસલેટ અને કડા બ્રેસલેટ છે. તો મેડમ, આટલા ઓછા પૈસામાં આટલી સારી વસ્તુ કઈ રીતે તમે આપો છો? માર્કેટમાં આ બધી વસ્તુ ઓલમોસ્ટ 700 અને 600માં સેલ થાય જ છે, પણ આ તો માર્જિનનો ખેલ છે. હું ઓછા માર્જિને સારી વસ્તુ આપું છું. એટલે સવારે ઓર્ડર પેક કરવા, પછી જોબ પર જવું અને સાંજે કસ્ટમરને મળવું અને બિઝનેસને ધીમે ધીમે આગળ વધારવું. આ બધાની વચ્ચે જ્યારે હિંમત ઓછી પડતી ત્યારે ફેમિલી અને સિસ્ટરનો વિશ્વાસ સૌથી મોટી તાકાત બન્યો. અને સૌથી વધારે મહેનત એમના મમ્મીની, કે જ્યારે એ જોબ પર જાય ત્યારે કસ્ટમરને હેન્ડલ કરવાનું કામ એમના મમ્મી કરે. મેડમ, તમે જોબની સાથે સાથે બિઝનેસ એ બધું કઈ રીતે મેનેજ કરો છો? મારે જોબનો ટાઈમ સવારે 10 વાગ્યાનો છે. જ્યારે મારો ઓર્ડર આવે ત્યારે હું સવારે 9 વાગે કે 8 વાગે જાગીને પેક કરું છું. સ્ટાર્ટિંગમાં તો બહુ ડિફિકલ્ટ થતું, પેકિંગ કરતી, પછી જોબે જાતી, પાછા પાર્સલ પણ હું જાતે ડિલિવર કરવા જાતી. મેડમ, આ જર્નીમાં તમારે અત્યાર સુધી કોનો સપોર્ટ રહ્યો છે? ગમે તે વસ્તુ હોય પહેલાં હું મારી સિસ્ટરને કહું છું. એણે મને કીધું તારે જે સ્ટાર્ટ કરવું હોય હું તારો સપોર્ટ કરીશ, કે તારે જે વસ્તુ મનીની જરૂર હોય કે સપોર્ટ હોય હું બધી રીતે તારો સપોર્ટ કરીશ. પપ્પા અને મમ્મી ઓલવેઝ સપોર્ટિવ જ હોય છે મારી પ્રત્યે. કોઈ દી મને એને કોઈ વસ્તુની ના નથી પાડી અને એમ કીધું તારે જે કરવું હોય તું કરી શકે છે. તો એવી રીતે ત્યારે આ બિઝનેસ થઈ ગયો છે. જો તમને પણ ઓછા બજેટમાં સ્ટાઇલિશ જ્વેલરી જોઈએ છે તો બાની જ્વેલ્સનો સંપર્ક જરૂરથી કરજો. અને તમારી બિઝનેસ જર્ની પણ હજારો લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને DM કરજો.